બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ગુજરાતી એનું ચેપ્ટર નંબર 1 એને ભણીએ છીએ કે જેનું નામ છે એક જ ડાળના પંખી. આપણે પાર્ટ 1 ની અંદર કવિતા ગાય અને સમજી અને એના જે સવાલ જવાબની ચર્ચા પણ કરી. અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લેશું. તો વિડીયોને હજુ સુધી જો લાઈક શેર કે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોઝની માહિતી મળતી રહે. તો શરૂ કરીએ. ઓકે, યસ. સૌથી પહેલો એટલે કે બીજો પ્રશ્ન, કારણ કે પહેલો તો આપણે પાર્ટ 1 માં કરી લીધો, જોઈ લીધો ને. બીજું, કવિતામાંથી ઉદાહરણ મુજબ પંક્તિ શોધીને લખો. જેમ કે અહીંયા જે છે આકાશમાં આનંદથી ફરવું એટલે શું થાય? તો કે વિહરીએ કદી આભમાં ઊંચે, રાઈટ. તો અહીંયા બીજું તમારે બીજું જોઈએ કે સારા કે માઠા પ્રસંગ જે છે એમાં એ સમય જે છે એમાં સાથે રહેવું. તો સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ, હે ને. પછી બીજું, હંમેશા સાથે જ રહીએ તો એ નિરંતર રહેતા સંપી, હે ને. ત્રીજું, પ્રકૃતિના ગીત ગાવા એટલે કરીએ કુદરત ગાન અમે સહુ, એ આવશે. તમને એવું હોય તો હું તમને અહીંયા લખીને બતાવી દઉં, જેથી કરીને તમને ઈઝી રહે. તો પહેલું આવશે, શું આવશે? સારા કે માઠા વિહરીએ કદી આભમાં ઊંચે. તો અહીંયા આવશે વિહરીએ કદી આભમાં ઊંચે. ઓકે, બીજું છે હંમેશા સાથે જ રહીએ. હંમેશા સાથે જ રહીએ તો એ નિરંતર રહેતા સંપી. તો એ નિરંતર રહેતા સંપી. ઓકે, આવશે. પછી આવશે પ્રકૃતિના ગીત ગાવા તો કરીએ કુદરત ગાન. ઓકે, તો શું આવશે? કરીએ કુદરત ગાન અમે સૌ, રાઈટ, ગાન. પછી છે આપણે સૌ જીવનના મુસાફર છીએ તો જીવન કેરા પ્રવાસના સંગી. શું આવશે અહીંયા છેલ્લુંમાં? જીવન કેરા પ્રવાસ ના સંગી. ઓકે, તો આઈ હોપ કે તમને આવડી જાય. પછી આગળ ફટાફટ જોઈએ આપણે પ્રશ્ન નંબર જે છે 3 ઉપર. પ્રશ્ન નંબર 3 જે છે એનું પહેલું, ખરું કે ખોટું કહેવાનું છે? કાવ્ય પંક્તિના સૌથી નજીકના અર્થ સામે રાઈટ કરો. તો સૌથી પહેલું, અમે સહુ એક જ ડાળના પંખી એટલે શું થશે? તો કે અમે સૌ સંપીને રહીએ છીએ. આન્સર આવશે બ. બીજું, કલ્લોલ કરતા રહેતા ઉમંગી એટલે શું આવશે? તો કે પંખી જે છે એ ઉત્સાહ અને આનંદમાં રહે છે. તો આવશે ક. ત્રીજું, જુદા જ ન થઈએ એટલે કોઈક વાર જુદા પણ થઈએ, કોઈક વાર જુદા થઈએ પછી પાછા સંપીને રહી જઈએ, રાઈટ. તો અહીંયા પ્રશ્ન નંબર 3 થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું છે? તો કે પ્રશ્ન નંબર 4 છે કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા કે ખોટા છે એ જણાવો. વાક્ય ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. પહેલું જે છે, બધા જ પંખીઓ સંપીને રહે છે. તો કે સાચું. બીજું, પક્ષીઓ આકાશમાં સુખ દુઃખની વાતો કરે છે. ના, આકાશમાં તો શું કરે? આકાશમાં આનંદથી ફરે છે. શું કરે છે? તો કે આનંદથી ફરે છે. ત્રીજું, પક્ષીઓ કદી એકબીજા સાથે ઝઘડતા નથી. ખોટું. કોક વાર ઝઘડે, કોક વાર લડે અને ઝઘડે પણ ખરી, પણ ફરીથી સાથે સંપીને રહે છે. ચોથું, પક્ષીઓ મોટા ભાગે આનંદમાં રહે છે. ઓફકોર્સ પક્ષીઓ આનંદમાં રહે છે. આપણે સાથે મળીને જીવવું જોઈએ. હા, આપણે સંપીને સાથે મળીને જીવવું જોઈએ. પછી જે છે અહીંયા શું છે? તો અહીંયા જુઓ શું છે, નીચેના ફકરામાં ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા શું કરશું? ખાલી જગ્યામાં નંબર આપતા જશું 1 2 3 એટલે તમને ખબર પડે. તો પહેલું, પક્ષીઓ કેવા સંપીને રહે છે? સતત ઉડાઉડ કરે છે. તો શું આવશે? સતત ઉડાઉડ કરે છે. પહેલું, ઉડાઉડ કરે, કલ્લોર કરે, એકબીજા સાથે ઝગડે. તો અહીંયા આવશે ઝગડે. બીજું આ ઝગડે. ઓકે, એકબીજા સાથે ઝગડે પણ છે, પરંતુ તરત પાછા શું કરી લે છે? તરત પાછા ભાઈબંધી પણ કરી લે છે. તો આને આવશે 3. પક્ષીઓ પાસેથી આપણે શીખવા જેવું છે કે આપણે પણ ડેશ રહેવું જોઈએ. એટલે કેવી રીતે રહેવું જોઈએ? તો કે સંપીને રહેવું જોઈએ.
ક્યારેક કોઈની સાથે ઝઘડો થાય, આ પાંચમું ઝઘડો, ઓકે પાંચમું ઝઘડો પણ થાય, પરંતુ બધું જ ભૂલીને તરત જ પક્ષીઓની જેમ આપણે પણ રહેવું જોઈએ. કેમાં રહેવું જોઈએ? તો કે આનંદમાં રહેવું જોઈએ. તો અહીંયા પ્રશ્ન 5 પૂરા થઈ ગયા. પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 6 ઉપર. પહેલું, એક જ ડાળના પક્ષી એટલે શું? તો કે એક જ ડાળના પંખી એટલે ધરતીના સંતાનો. આપણે બધા જ ધરતી માતાના બાળકો છીએ અને એથી જ સમગ્ર પૃથ્વી ઉપર વસનારા જીવો આપણો પરિવાર છે, આપણા જ ભાઈ ભાંડુડો છે, એટલે એને એક ડાળના પંખી કહ્યું છે. બીજું, સુખ દુઃખમાં શા માટે સાથે રહેવું જોઈએ? સુખ દુઃખમાં સાથે રહેવું જોઈએ કારણ કે સુખ દુઃખમાં સાથે રહેવાથી એકબીજાની મુશ્કેલીઓમાં આપણે મદદરૂપ થઈ શકીએ અને સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી કેવું થાય? અડધું થઈ જાય. એટલે ત્રીજું, પક્ષીઓ કોનું ગાન કરે છે? કેમ? તો કે પક્ષીઓ છે ઈશ્વર કુદરતનું ગાન કરે છે, પ્રકૃતિનું, હે ને? તો શું કામ? કારણ કે કુદરત થકી જ આપણને જીવન મળ્યું છે અને કુદરત જે છે એ સૌની જરૂરિયાતો પૂરી કરે છે, એટલે આપણે એનું ગાન કરીએ છીએ. ચોથું, સંપીને કેમ રહેવું જોઈએ? તો કે સંપીને રહેવાથી આપણી તાકાત જે છે, શક્તિ જે છે, એકતા મેં બલ હે ને હિન્દીમાં કહેલું છે, તો કે આપણી શક્તિ તાકાત અનેક ગણી વધી જાય છે. એકબીજાને સુખમાં દુઃખમાં પરસ્પર મદદરૂપ થઈ શકાય. આપણે ગમે એવા મુશ્કેલ કામ હોય ને એ પણ આસાનીથી સરળતાથી કરી શકીએ અને એટલે આપણે એકબીજા સાથે સંપીને રહેવું જોઈએ. આના પછીના પ્રશ્ન જવાબ છે આપણે પાર્ટ 3 માં કરશું, હે ને? એથી કરીને વિડિયો લાંબો ન થઈ જાય, તમને ઈઝી રીતે તમે સમજી શકો, તો પાર્ટ 3 જોવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી